આપણી સેના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા 22 અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમથી લઈને તેની 23મી કલમ સુધી. લુક 22 14 થી 23. વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાણો નથી. તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહો માહે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી. દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે, તે તમારે સારું આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. પણ જુઓ, જે મને પરસ્વાધીન કરાવે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે. તેઓ માહોમાએ પૂછપરછ કરવા લાગ્યા કે આપણા માનો કોણ આ કામ કરવાનો હશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય એ તમને મુક્ત કરશે. આજે પણ ફરી એકવાર ખૂબ ધ્યાનથી ઈશ્વર વચન સમજજો કે જેથી કરીને આપણે એને ગ્રહણ કરી શકીએ અને આવનાર દિવસોમાં એ પ્રમાણે ચાલી શકીએ કે જેથી કરીને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. જે આપણા હાથમાં બાઇબલ છે એ બાઇબલ એ શરૂઆતથી નહોતું અને જ્યારે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે બાઇબલની જરૂર પણ નહોતી. આ બાઇબલની માણસને કોઈ જરૂર નથી અને કદાચ આપણે એવું કહીએ કે બાઇબલ હતું તો આદમ અને હવાના માટે બાઇબલ ખાલી એટલું જ હતું કે ઈશ્વરે લોકોને એક જ આજ્ઞા આપેલી કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમે ખાયા કરો, પરંતુ એક જ વૃક્ષ કે જે ભલું ભૂંડું જાણનારનું વૃક્ષ છે એનું ફળ તમારે ખાવું નહીં, અને જે દિવસે ખાશો એ દિવસે તમે મરશો જ મરશો. તો આ એક જ આજ્ઞાની અંદર આદમ અને હવાના માટે એ સમજો કે પૂરું બાઇબલ હતું. કોઈ લખીને ઈશ્વરે કંઈ એ લોકોને આપ્યું નહોતું. તો આદમ અને હવાના માટે બાઇબલ મોડે કરવું બહુ આસાન હતું અને એ લોકોને મોડે હતું પણ ખરું, કારણ કે જ્યારે સર્પ એ હવાની સાથે વાત કરે છે અને હવાને પૂછે છે કે હવા કે આ જે ઈશ્વર છે એમણે તમને દરેક પ્રકારના ફળ ખાવાની મના કરી છે, અને ત્યારે હવા કહે છે કે ના, અમને બધા ફળ ખાવાની અમને છુટ્ટી છે, પરંતુ એક જ ફળ કે જે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ કહેવાય છે તેનું ફળ ખાવાની અમને ઈશ્વરે મનાઈ કરેલી છે. બાકીના બધા ફળ એ ખાઈ શકતા હતા અને હવાને આ વાત એ મોડે હતી, એને ખબર હતી. તો શરૂઆતમાં બાઇબલની જરૂર નથી, પરંતુ બાઇબલ એ ફક્ત આદમ અને હવાના માટે ફક્ત એક આજ્ઞા જેટલું જ હતું અને આદમને પણ ખબર હતી, હવાને પણ ખબર હતી, પરંતુ હવા ભરમાઈ ગઈ અને હવાએ ફળ ખાધું પણ ખરું. અને હવાએ ફળ ખાધું, એણે આદમને પણ ખવડાવ્યું અને પછી ઈશ્વર જે છે એ એદન વાડીમાં એ લોકોને મળવાના માટે આવ્યા. અને જ્યારે ઈશ્વર આવ્યા ત્યારે આ બંને જણા જે છે એ લોકો સંતાઈ ગયા અને ઈશ્વર જે હતા એ ઈશ્વરે બૂમ પાડી કે આદમ આદમ તું ક્યાં છે? તો આદમ કહે છે કે પ્રભુ અમે લોકો નગ્ન હતા માટે કહે છે અમે લોકો સંતાઈ ગયા છે. તો કહે છે કે તને કોણે કીધું કે તું નગ્ન છે? કે જે ફળ ખાવાની મેં તને મના કરી હતી એ ફળ કે છે તે ખાધું છે શું? કે છે પ્રભુએ આદમને ડાયરેક્ટ સવાલ કર્યો કે આદમ તે એ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે જેનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે ખાધું છે શું? અને પછી ઈશ્વર એ જ પ્રશ્ન એ હવાને પણ કરે છે
અને એને પણ કહે છે પ્રભુ શું કે શું જે ફળ ખાવાની મેં તને આજ્ઞા મના કરી હતી તો કે છે એ ફળ તે ખાધું છે? શું કહે છે? ઈશ્વરે આદમને ડાયરેક્ટ પૂછ્યું અને હવાને પણ ડાયરેક્ટ પૂછ્યું. એ લોકોની સાથે ઈશ્વરે પર્સનલી વ્યક્તિગત ઈશ્વરે એ લોકોની સાથે વાત કરી. ત્યાર પછી એદનવાડીમાંથી એ લોકોને કાઢી મૂકવામાં આવ્યા. એ લોકો બહાર નીકળ્યા અને ત્યાર પછી એ લોકોને બાળકો થયા. એમાં સૌથી મોટો કાઈન, બીજા નંબર પર હાબેલ. અને એ લોકોએ જ્યારે ઈશ્વરને અર્પણ કર્યું ત્યારે ઈશ્વરે હાબેલના અર્પણને માન્ય કર્યું, કારણ કે હાબેલના કામ ન્યાયી હતા. પરંતુ ઈશ્વરે કાઈનનું અર્પણ માન્ય ન કર્યું, કારણ કે કાઈનના કામ ભૂંડા હતા. હવે કાઈન એ સમયે શું ભૂંડાઈ કરતો હતો, કેવા પ્રકારની ભૂંડાઈ હતી આપણને ખબર નથી. પરંતુ કાઈનને ચડ્યો ગુસ્સો કે હાબેલનું અર્પણ કેમ માન્ય કર્યું અને મારું કેમ માન્ય નહીં કર્યું. અને ઈશ્વરે એ વખતે કાઈન સાથે પર્સનલી વાત કરી અને કાઈનને કીધું, કાઈન, તને રોષ કેમ ચડ્યો છે? તને ગુસ્સો કેમ છે? અને તને ક્રોધ કેમ આવે? તને ખોટું કેમ લાગે છે? જો તું સારા કામ કરે તો કે તું માન્ય ના થાય કે છે? સારા કામ કર, નહીં તો કે છે પાપ તારે દ્વારા સંતાઈ રહે છે. ઈશ્વરે કાઈન સાથે પર્સનલી વાત કરી, પરંતુ કાઈને અવગણના કરી. અને કાઈન એકવાર એના ભાઈને બહાર લઈને ગયો અને ત્યાં જઈને એણે પોતાના ભાઈને મારી નાખ્યો, એનું મર્ડર કરી નાખ્યું અને એને જમીનમાં દાટી પણ દીધો. ત્યારે ફરીને એકવાર ઈશ્વરે કાઈન સાથે પર્સનલી વાત કરી, વ્યક્તિગત વાત કરી. કાઈન, તારો ભાઈ ક્યાં છે? કે છે તારો ભાઈ ક્યાં છે? કાઈન કહે છે કે હું એને રખેવાડું છું, કે છે પાછળ પાછળ ફરું છું, તો મને પૂછો છે કે. પણ ઈશ્વરે એ વખતે કાઈન સાથે પર્સનલી વાત કરી, હવાની સાથે પર્સનલી વાત કરી, આદમ સાથે વ્યક્તિગત વાત કરી. અને ઈશ્વરે આવી રીતે વ્યક્તિગત વાતો કરી, કારણ કે વસ્તી ખૂબ ઓછી હતી. વસ્તી હતી નહીં પૃથ્વી પર, પરંતુ ત્યાર પછી વસ્તી વધવા લાગી. હજારો, લાખો અને કરોડોની સંખ્યાની અંદર લોકો વધવા લાગ્યા. અને હવે બાઇબલ આપવાની જરૂર પડી. પહેલાં ઓછા હતા તો પર્સનલી વાત થતી હતી અને ઈશ્વર પર્સનલી કહેતા કે તે આવું કેમ કર્યું. પરંતુ હવે ઈશ્વર ક્યાં એક એક જણને કહેતા રહે. હવે જરૂર હતી કે બાઇબલ એ લોકોને એ આપવામાં આવે. અને બાઇબલ આવ્યું. અને બાઇબલ જે છે એ કોના માટે છે? ઈશ્વરે બાઇબલ કોના માટે આપ્યું છે? અને આપણે બાઇબલની અંદર વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને તેની 39મી કલમ. કેમ કે તે વચન તમારે સારું, બાઇબલનું વચન કે છે, કેમ કે તે વચન એટલે ઈશ્વરનું વચન એટલે કે બાઇબલ તમારે સારું છે, તમારા છોકરાને સારું, તમારા છોકરાઓને માટે પણ છે, તથા જેઓ દૂર છે તેઓને સારું. તથા જેઓ દૂર છે, દૂર એટલે ડિસ્ટન્સમાં નહીં, અંતરમાં દૂર નહીં, પણ જો પૃથ્વી પર જ નથી આવ્યા, જે આવનાર છે એ દરેકને માટે. હા, એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને સારું આપશે. હા, ભવિષ્ય વચન જેટલાને પોતાની પાસે બોલાવશે. આ વચન જે છે એ દરેકને માટે છે. હવે આ વચન કોઈ એક બેને માટે નથી. હવે આ વચન એ વ્યક્તિગત નથી. હવે આ વચન જે છે એ વચન બધા માટે છે. હવે આ બાઇબલ જે છે એ બાઇબલ ઈશ્વરે દરેકના માટે એ આપ્યું છે. પણ બાઇબલ છે શાના માટે? બાઇબલ કેમ ઈશ્વરે આપ્યું છે? અને બાઇબલ આપવાનું કારણ શું છે? અને બાઇબલની અંદર આપણે વાંચીએ યુહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને આપણે વાંચીએ 33જી કલમ. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. હા, પ્રભુ એવું કીધું કે જે વચનો મેં તમને આપ્યા છે, જે વચનો મેં તમને કીધા છે,
એ વચનો વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. ઈશ્વરે બહુ અજાયબ જેવી વાત એ કરી. હવે એકવાર એક ભાઈ હતા, બાઇબલ તેમણે ઘણી વખત વાંચેલું, પરંતુ એ વખતે કદાચ ધ્યાનથી વાંચ્યું હશે અને એકદમ આ કલમ પર એમની નજર પડી. કલમ પર નજર પડી અને સીધો મને ફોન કર્યો. હવે સ્ટેલી ભાઈ હું બહુ ખુશ છું. શું? અરે કેટલા દિવસ હું ટેન્શનમાં હતો, કે છે કેટલા વર્ષોથી ટેન્શનમાં હતો. જ્યારથી ઈશ્વરને મેં જોયા, સાંભળ્યા, જ્યારથી બાઇબલનું વચન આવ્યું, જ્યારથી હું વિશ્વાસમાં આવ્યો, કે છે ત્યારથી હું ટેન્શનમાં હતો, કે છે અને હવે મારું બધું ટેન્શન દૂર થઈ ગયું. એટલે મેં કહ્યું શું ટેન્શન હતું, શું ટેન્શન દૂર થઈ ગયું? અને એમણે વાત કરી કે યોહાન 15:3 એવું લખેલું છે કે જે વચનો મેં તમને કહ્યા એ વચનથી તમે શુદ્ધ થઈ ગયા છો. તો કે આ વચન તો મેં બહુ વખત વાંચ્યું છે, આ બાઇબલ તો મેં ઘણી વખત આખું પૂરું કરી નાખેલું છે, એટલે હું તો શુદ્ધ થઈ ગયો છું. મારું બધું ટેન્શન જતું રહ્યું, મારું બધું ટેન્શન જતું રહ્યું, કારણ કે બાઇબલ તમે ઘણી વખત પૂરું કરેલું છે અને એટલે હું તો હવે શુદ્ધ જ થઈ ગયો ને. મેં કહું ભાઈ આવું નથી કે સર તમને વચન કીધા, એ વચન તમને બાઇબલ રૂપે મળ્યા અને તમે આખું બાઇબલ વાંચી નાખો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તમને જે વચન કહ્યા તેના વડે તમે શુદ્ધ થઈ ગયા છો. એમણે તો પોતાના જે શિષ્યો હતા શિષ્યોની સાથે વાત કરી અને પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કીધું આ વચન જે છે એ 100% તમારા જીવનમાં શુદ્ધતા લાવે છે. તો ક્યારે તમે પાળો ત્યારે, પણ વચન જ ના હોય તો તમે પાળો શું? તમારી પાસે પાળવા માટે જ કશું ના હોય તો તમે શુદ્ધ કઈ રીતે થાવ? એટલે પ્રભુ શું કહે છે કે મેં જે વચનો તમને આપ્યા છે તેના વડે તમે શુદ્ધ થઈ ગયા છો. એટલે કહેવા માંગે છે કે તમે પાળશો તો તમે શુદ્ધ થઈ ગયા, પણ વચન જ ના આપ્યા હોય તો. એટલે પ્રભુ કહે છે મેં મારી જવાબદારી પૂરી કરી નાખી. તમારે શુદ્ધ થવા માટે મારા તરફથી જે હતું મેં બધું પૂરું કરી નાખ્યું, મેં તમને આપી દીધું. હવે તમે પાળો અને તમે શુદ્ધ થઈ જાઓ. એટલે પ્રભુ શું તો વિશ્વાસથી આ વચન જે છે એ આપણને આપી દીધું અને એને આપણે પાડીએ તો હવે આપણે શુદ્ધ થઈ જાય છે. હવે આપણે શુદ્ધ થઈ જાય છે. આ ભાઈ જે છે એમને બહુ આનંદ થઈ ગયો. એવું નથી ખાલી વાંચવાથી નહીં, તમે આટલી બધી વખત વાંચ્યું પણ આજે ફરી એક વખત વાંચવામાં આવે ત્યારે તમને યાદ આવ્યું કે અહીંયા તો આ વચન લખેલું છે. પણ આટલા વખત વાંચવાથી આ વચન પર ધ્યાન નહોતું ગયું. એના પર જ્યારે વચન વાંચતા હશે ને ત્યારે ધ્યાન કંઈક બીજે હશે. પણ તો આ 5મી વખત વાંચતા હશે કે 10મી વખત વાંચતા હશે ત્યારે બરાબર ધ્યાનથી વચન વંચાયું એટલે ખબર પડી, ત્યારે પ્રશ્ન થયો. નહીં તો એની પહેલાં વાંચ્યું ત્યારે પ્રશ્ન નહોતો થયો. તો આ જે વચન જે છે એ આપણે પાડીએ ને તો આપણે શુદ્ધ થઈએ છીએ. બાકી વચન વાંચ્યા કરો તો એનાથી કંઈ શુદ્ધ ન થાય. બાકી શેતાનને તમે જુઓ આખું બાઇબલ જાણે છે તો શુદ્ધ છે? એ શુદ્ધ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે યહૂદાએ કર્યો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. તો પ્રભુ શું કે તમે બધા શુદ્ધ છો પણ કે બધા નહીં, કે છે કારણ કે તમારામાંનો એક તો શેતાન છે, કે છે. એટલે યહૂદાએ કર્યો તો બી સાંભળેલા તો ખરા ને વચનો, જે પિત્તરે સાંભળેલું, જે યોહાને સાંભળેલું, એ યહૂદાએ કર્યું તે બી સાંભળેલું. પણ પ્રભુ શું કહે છે ના એ શુદ્ધ નથી. એટલે કંઈ વચનો સાંભળવાથી કે વાંચવાથી તમે શુદ્ધ થતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કહેવાનો અર્થ એ છે કે તમે વચન પાળો તો તમે શુદ્ધ, બાકી વચન ના પાળો તો તમે શુદ્ધ નથી. તો વચન આપણને એટલા માટે આપ્યું છે કે તમે એનાથી શુદ્ધ થઈ જાઓ. ફરીને એકવાર વાંચો યોહાન 15:33 કલમ. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે હવે તમે શુદ્ધ થઈ ગયા છો. હા, જે વચનો મેં તમને કહ્યા એ વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. એટલે બાઇબલનું વચન આપણને એટલા માટે આપવામાં આવેલું છે કે એને આપણે વાંચીએ, એને સાંભળીએ, એને સમજીએ, એને ગ્રહણ કરીએ, એને પાડીએ અને પાડીએ એટલે આપણે શુદ્ધ થઈ જઈએ. એના માટે ઈશ્વરે આ વચન જે છે એ આપેલું છે. એક વાર તો એક જણા ઘરમાં ગયો, તેમણે મને સવાલ કર્યો, મને કે સ્ટેલીભાઈ જુઓ ને ઈશ્વર મારા માટે કયું વચન આપે છે? મેં કહું ભાઈ ઉત્પત્તિ પહેલા અધ્યાયથી લઈને પ્રકટીકરણ 22મા અધ્યાય સુધી બધું વચન તમારા માટે જ છે. આખું બાઇબલ જ તમારા માટે છે. ઈશ્વર એમાંથી કોઈ સ્પેશિયલ લઈને તમને નથી આપવાના કે ના આટલું જ વચન તારા માટે, બાકીનું બધું તારા માટે નથી, એવું નથી. આખું બાઇબલ, આખું આ બાઇબલ જે છે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી એ આખું બાઇબલ ઈશ્વરે આપણા માટે આપી દીધું છે. એ આપણા માટે જ છે, ટોટલી આપણા માટે છે. પરંતુ લોકોને બાઇબલનું ખરું જ્ઞાન નથી.
આ શબ્દ બહુ ધ્યાનથી સમજજો. વચનનું ખરું જ્ઞાન નથી એવું નહીં. વચનો તો બહુ લોકોને જ્ઞાન નથી. એ તો બહુ જ ઓછા લોકો જેને વચનનું ખરું જ્ઞાન છે. હું તો બાઇબલ એક પુસ્તકની વાત કરું છું કે લોકોને બાઇબલ જે પુસ્તક છે ને એ બાઇબલનું પુસ્તકનું પણ ખરું જ્ઞાન નથી. કેટલાય લોકો આ બાઇબલને ધર્મ પુસ્તક સમજે છે. તો બહાર નીકળીને કોઈને બી પૂછો બાઇબલ એટલે શું, તો કે ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક. એટલે કેટલાય લોકોને તો એ બાઇબલના વચનો તો પછી વાંચશે ને પછી સમજશે કે નહીં સમજે તો પછીની વાત છે, પણ બાઇબલ પુસ્તક શું છે ને એ પણ કેટલાય લોકોને નથી ખબર. તો બાઇબલ જે છે એને કેટલાય લોકો એક ધર્મનું પુસ્તક સમજે છે. કેટલાય લોકો કહે બાઇબલ એટલે બહુ પવિત્ર. એટલે કેટલાક લોકો જે છે એ બાઇબલને ખાલી એક પવિત્ર પુસ્તક માને છે કે બાઇબલ એટલે એક પવિત્ર પુસ્તક છે. કેટલાય લોકો બાઇબલ એવું સમજે છે કે બાઇબલ આપણે ખ્રિસ્તી છે ને એટલે આપણે વાંચવું જોઈએ. અરે વધારે નહીં તો રવિવાર એક દિવસ તો વાંચવું એમ, એટલે અઠવાડિયામાં એકવાર પણ વાંચવું જોઈએ. એવી રીતે ઘણા લોકો બાઇબલ જે છે એ બાઇબલને સમજે છે, પરંતુ ખરેખર બાઇબલ છે શું? ખરેખર આ બાઇબલ જે છે એ છે શું? ખરેખર બાઇબલ જે છે ને એક કરાર છે. અને એટલે આપણા ગુજરાતી બાઇબલમાં તો ઉપર લખવામાં પણ આવે છે જૂનો કરાર અને નવો કરાર. અને કરાર શબ્દ જે છે એ તમને વધારે જો સાંભળવા મળતો હોય તો ક્યારે સાંભળવા મળતો હોય ખબર? જ્યારે કોઈનું લગ્ન હોય ને ત્યારે આ જે માણસના નામ બોલે સ્ત્રી અને પુરુષના, આ જે આ લોકો લગ્નના કરારથી એકબીજા સાથે જોડાય છે. જે પાસ્ટર લગ્ન કરાવે ને કે એ લોકો લગ્નના કરારથી જોડાય છે. લગ્નનો એક કરાર હોય. હવે એક માણસ એને ઊભો થઈ જાય કે પાસ્ટર સાહેબ મારું લગ્ન કરાવો ને, પણ જોડે કોઈ છોકરી નથી, કરાવો કોની સાથે લગ્ન? અરે એક વાત તમે મારો કરાર તો પૂરો કરો, પેલી આવશે તારે એનો કરાર પતાવી દેશે. ચાલે એવું? કરાર શબ્દ આવે ને એટલે કમસે કમ 2 જણા હોય, 2 પાર્ટી કમસે કમ હોય તો જ કરાર થાય, બાકી કરાર ના થાય. અને બાઇબલની અંદર જ્યારે જૂનો કરાર, બહુ સરસ શબ્દ ગુજરાતી બાઇબલની અંદર કે જૂનો કરાર, જ્યારે આપણે હિન્દી વાંચીએ ત્યારે હિન્દીમાં શું પુરાના નિયમ અને નયા નિયમ, આખો ખોટો શબ્દ છે. પુરાના નિયમ એટલે જૂનો નિયમ ઈશ્વર આપ્યો ને પછી કાઢી નાખ્યો, આ નિયમ બરાબર નથી, નવો નિયમ આપો બધાને, પ્રભુથી ભૂલ ના થાય. પણ શબ્દ છે કરાર, અને કરારની અંદર કમસે કમ 2 વ્યક્તિઓ હોય. અને અહીંયા આગળ 2 વ્યક્તિ નથી પણ પાર્ટી 2 છે. એક માણસ જાત અને બીજા ઈશ્વર. ઈશ્વરે માણસ જાત સાથે કરેલો કરાર અને માણસે ઈશ્વર સાથે કરેલો કરાર એ આ બાઇબલ. એટલે બાઇબલ જે છે એ ધર્મનું પુસ્તક નથી. બાઇબલ પવિત્ર છે એ વસ્તુ આપણે સમજ્યા, પણ બાઇબલને જો કોઈ પુસ્તક તરીકે કોઈ પવિત્ર સમજતું હોય ને તો આ પુસ્તક તરીકે કંઈ પવિત્ર નથી. બાઇબલની અંદર શૈતાન છે, અને શૈતાન આવ્યો અને શૈતાન આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહે છે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરોને કહે કે રોટલી બની જાય. હવે શું આ શૈતાન બોલ્યો ને આપણે પવિત્ર કહીએ કે આ પવિત્ર વચન છે? એ પવિત્ર વચન નથી. અયુબના 3 મિત્રો આવ્યા, એ લોકોની પર તો આખા અધ્યાયો લખેલા છે. અલીફાસ તેમાની, એણે અયુબને જે કંઈ કીધું આખો અધ્યાય, હવે એણે જે બી કીધું તો બધો બકવાસ કરેલો છે, એમાં કોઈ પવિત્રતા નથી. એટલે જે લોકો બાઇબલને પવિત્ર માને છે, પવિત્ર બાઇબલ એટલે ખરેખર શું પવિત્ર એ પણ એ લોકોને નથી ખબર. આ પુસ્તક તરીકે પવિત્ર નથી, પ્રભુ ઈસુના વચનો તરીકે પવિત્ર. એટલે પ્રભુ ઈસુ જે વચનો આપ્યા છે, આપણા દેવે જે વચનો આપે એ બધા પવિત્ર. પરંતુ અંદર બીજા બધા લોકો બોલતા હોય, શૈતાન બોલતો હોય. તમે રાજાઓના પુસ્તક વાંચો, શમૂએલનું પુસ્તક વાંચો, તમે કાળુદાનના પુસ્તકો વાંચો, અરામનો રાજા આવ્યો અને આને ગમે તેમ બોલીને જતો રહ્યો, તો શું એ જે બોલ્યું એને પવિત્ર કહેવાય? એ પવિત્ર નથી. એટલે બાઇબલની અંદર ઈશ્વર જે બોલે છે બધું પવિત્ર, એમાં કોઈ ડાઉટ નહીં. પરંતુ બીજા બધા લોકો આને ગમે તે બોલતા, હા ઈશ્વરના સેવકો પવિત્ર આત્માથી બોલ્યા વસ્તુ અલગ છે, એ પણ પવિત્ર છે. પરંતુ જે માણસો પોતાથી બોલેલા છે, અયુબના 3 મિત્રો બોલ્યા હોય કે પછી જે લોકો વિશ્વાસમાં નથી ને એવા લોકો પોતાની રીતે બોલ્યા હોય, એ બધું કંઈ પવિત્ર નથી. શૈતાન જે કંઈ બોલ્યો હોય એ કંઈ બધું પવિત્ર નથી.
એટલે જે લોકો બાઇબલને પવિત્ર સમજે છે, પવિત્ર ખરેખર છે શું એ પણ લોકોને નથી ખબર, પરંતુ બાઇબલ જે છે એ તો ખરેખર ઈશ્વર અને માણસ વચ્ચેનો કરાર છે. બે પાર્ટી વચ્ચે, એક બાજુ ઈશ્વર અને એક બાજુ માણસ, અને બેમાંથી એક જણ કરાર ના કરી શકે. બંને કરારમાં જોડાયેલા હોવા જોઈએ. પતિ અને પત્ની હોય, હજુ તો એ લોકો લગ્ન સંબંધમાં જોડાવા માંગતા હોય, અને પાસ્ટર કે બોલાવે કે ફલાણી સ્ત્રી એને હું મારી પરિણીત પત્ની તરીકે સ્વીકારું છું, અને પછી પેલા બોલવાનું કે હા હું સ્વીકારું, પણ પેલો કે ના હું નથી સ્વીકારતો. તો પાસ્ટર કે ચાલ નહીં ચાલે ભાઈ, ફરી તને કહું છું જોઈ લે ભાઈ, ના હું નથી સ્વીકારતો, તો શું પાસ્ટર જબરદસ્તી કરે? ના થઈ શકે. લગ્ન બેવ પાર્ટી બેવની સહમતિ હોવી જોઈએ તો જ થાય, બાકી આગળ ના વધાય. અને માટે આ બાઇબલ જે છે એ ઈશ્વરનો માણસ સાથે કરેલો કરાર છે. ઈશ્વરે માણસ સાથે કરેલો કરાર છે. ઈશ્વરે પોતાના હસ્તાક્ષર કરી દીધા, હા મેં આ કરાર કર્યો છે, મારા તરફથી વાત ફાઇનલ. હવે માણસ આ કરારમાં જોડાવવું છે કે નહીં એ માણસના હાથની વસ્તુ છે. તમે જે દિવસે ઈશ્વરે જીવન સોંપન તમે આ બાઇબલને સ્વીકારો કે હા આ બાઇબલ મારા માટે, ત્યારે તમે ઈશ્વર સાથે કરારમાં જોડાયેલા છો એવું એ કહી શકાય. પણ જ્યાં સુધી તમે એને એક ધર્મ પુસ્તક સમજો છો, જ્યાં સુધી તમે ખાલી એક પવિત્ર પુસ્તક તરીકે તમે એને માન્યતા આપો છો કે તમે એ રીતે એનો સ્વીકાર કરો છો, ત્યાં સુધી તમે આ કરારની અંદર તમે નથી. એટલે કરાર કમસે કમ બે પાર્ટીઓ વચ્ચે હોય, અને ઈશ્વર અને માણસ સાથે કરેલો આ એક અદ્ભુત જે છે એ કરાર છે. અને કરારની અંદર હંમેશા હોય કંઈક કરવાનું હોય. જેમ ભાવિ પત્નીને કહેવામાં આવે કે ભાઈ હું સર્વ સમય સુખમાં કે દુઃખમાં, માંદગીમાં કે સાજાપણામાં, અમેરીમાં કે ગરીબીમાં હું મારા મા બાપને છોડીને ફક્ત તમને વળગી રહીશ. એ પછી વળગી રહે કે ના વળગી રહે, પણ આ કરાર ખરો. એ કરાર તોડી નાખે વસ્તુ અલગ છે, પરંતુ એ સામે કરાર કરે કે હા હું આ રીતે વળગી. એટલે એને કંઈક કરવાનું આવે છે. એનો પતિ માલદાર છે તો પણ એનો પતિ છે એને વળગી રહેવાનું છે. બાય ચાન્સ એની નોકરી જતી રહી, એનો ધંધો છે કદાચ ધંધો બંધ થઈ ગયો, હવે કદાચ ગરીબી અવસ્થામાં આવી ગયો, તો પણ એનો પતિ છે એને વળગી રહેવાનું છે. એનો કરાર કરેલો છે. તો સામે જે થનાર પતિ છે એ પણ સામે કે હું દરેક પ્રસંગોમાં એનું માન રાખીશ ને મા બાપને છોડીને એને વળગી રહીશ. એટલે એક પક્ષ કંઈ કરવાનું કહે છે તો બીજો પક્ષ પણ કંઈ કરવાનું કહે છે. એવી રીતે બાઇબલ એક કરાર છે ઈશ્વર અને માણસ વચ્ચેનો. એમાં માણસોએ પણ કશુંક કરવાનું છે, કશુંક નથી કરવાનું, અને ઈશ્વરે પણ કશુંક કરવાનું છે ને ઈશ્વરે પણ કશુંક નથી કરવાનું. આવી રીતે માણસ અને ઈશ્વર એ જોડાય છે. એ છે કરાર. અને એ કરાર એટલે કે આ બાઇબલ જે છે એ ઈશ્વરે આપણને પૂરું પાડેલું છે. એ ઈશ્વરનો માણસ સાથે કરેલો કરાર, અને માણસ એ કરારની અંદર સહમતિ દર્શાવે ત્યારે એ માણસ પણ એ કરારની અંદર એ જોડાય છે. હવે આ બાઇબલની અંદર શું શું છે, શું બાઇબલની અંદર સમાવેશ કરવામાં આવે છે? આ કરાર છે ઈશ્વર અને માણસ જાતનો, છતાં એની અંદર ઘણી બધી બાબતો જે છે એ આવરી લીધેલી છે. આ તો મેં ખાલી લગ્ન પ્રસંગની વાત કરી એટલે એમાં એક બે વાક્યમાં પતી જાય, પરંતુ ભાગીદારીનો કરાર હોય, બે જણા ભાગીદાર જોડાય ત્યારે એ કરાર કે એક બે લીટીનો ના હોય, બહુ લાંબો હોય. એ આટલા પૈસા લાવશે તો બી આટલા પૈસા લાવશે, એ આ કામ કરશે તો બી આ કામ કરશે, આટલી મશીનરી તો આટલું રોકાણ, દરેક પ્રકારના કામ. આણે આ કામ કરવાનું તો પેલા પેલું કામ કરવાનું, નફો થશે તો આટલા આટલા ટકા વેચવાનો, ખોટ થશે તો આવી રીતે વેચવાનું. એ બધું બહુ લાંબો એનું લખાણ હોય. જેવો કરાર, જેવી પાર્ટી, જે બાબતનો કરાર, એ પ્રમાણે લખાણ જે છે એ પ્રમાણે હોય, એના અલગ અલગ પોઈન્ટ હોય. એ રીતે બાઇબલ જે ઈશ્વરનો માણસ સાથે થયેલો કરાર છે, એ કરારની અંદર ઈશ્વરે ઘણી બધી બાબતો આપેલી છે. ઈશ્વરે એક તો આજ્ઞાઓ આપેલી, જો તમે આટલી આજ્ઞાઓ પાળશો હું તમને આટલા આટલા આશીર્વાદ આપીશ. જો તમે આટલી આટલી આજ્ઞાઓ નહીં પાળો તો આ બધા શ્રાપો તમારી પર આવી પડશે, શ્રાપો તમને પકડી પાડશે. ઈશ્વરે આવી રીતે બાઇબલની અંદર આપેલું છે. સાથે સાથે ઇતિહાસ આપેલો છે. ઇતિહાસ એટલે કે તમે રાજાનું પુસ્તક વાંચો, એઝરા નહેમિયાનું પુસ્તક વાંચો, કે પછી શમૂએલનું પુસ્તક વાંચો, કાળુતાનનું પુસ્તક વાંચો,
આ બધા ઐતિહાસિક પુસ્તકો છે કે જેની અંદર કોણે ઈશ્વરની આજ્ઞા માની, કોણ ઈશ્વરના કરારમાં સ્થિર રહ્યો તો એને ઈશ્વરે કેવા કેવા આશીર્વાદ આપ્યા, કોણ કરારમાં સ્થિર ના રહ્યો તો એની પર કેવા કેવા શ્રાપો આવ્યા, એનું મરણ કેવું થયું એ ત્યાં લખવામાં આવેલું છે. એટલે સાથે સાથે ઈશ્વરે એક ગાઈડલાઈન આપેલી છે કે જો તમે માનશો તો આ લોકોની સાથે થયું તમારી સાથે પણ થશે, જો તમે નહીં માનો તો નહીં માનનારાઓ સાથે જે થયું તમારી સાથે પણ થશે. એ રીતે ઇતિહાસ આપવામાં આવે છે. સાથે સાથે ઈશ્વરીય સ્વભાવ કે આપણા ઈશ્વરનો સ્વભાવ શું છે એ બાઇબલની અંદર આપવામાં આવે છે. જેમ કે લોકો કહે છે એ તો આપણા બાપ છે, બાપ થોડા છોકરાને મારી નાખે, બાપ થોડા છોકરાને નરકમાં નાખે. અરે બાપ તો છે જ, પણ સાથે સાથે ઈશ્વર પણ છે, એ તો જજ પણ છે, તો ન્યાયાધીશ પણ છે. એ જ્યારે જે રોલ છે રોલ કરવાનો છે. ન્યાયાધીશ બનશે તો પછી એ સામે જુઓ ને કે આ મારો છોકરો છે, ભલે ને એમણે ઉત્પન્ન કર્યો, ચલ જા નરકમાં, વાત ખલાસ. એટલે ઈશ્વરનો સ્વભાવ શું છે, ઈશ્વરનો રોલ શું છે એ પણ બાઇબલની અંદર જે છે એ બધું આપવામાં આવેલું છે. અને ત્યાર પછી ઈશ્વરે પ્રબોધકો દ્વારા જે ચેતવણીઓ આપી કે જ્યારે જ્યારે લોકો કરારની બહાર જતા રહેતા હતા ત્યારે ઈશ્વરે જે ચેતવણીઓ આપી એ ચેતવણીઓ એની અંદર બાઇબલની અંદર એ લખવામાં આવેલી છે. આ જેટલા ચેતવણીઓ ધ્યાનમાં લીધી એ લોકોની સાથે શું થયું, જે લોકોએ ધ્યાનમાં નહીં લીધી એ લોકોની સાથે શું થયું, એ બધું બાઇબલની અંદર જે છે એ વર્ણન કરવામાં આવેલું છે. અને બાઇબલ જે છે એ ઈશ્વરનો આપણી સાથે કરેલો એક કરાર છે. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નવું કશું જ નથી કીધું. જો તમે ધ્યાનથી નવો કરાર વાંચશો ને તો ઈશ્વરે આપણને નવું કશું જ નથી કીધું, પરંતુ પ્રભુ ઈસુએ જૂનો કરાર જે છે એ ખરેખર કહેવા શું માંગે જે લોકો નહોતા સમજી શક્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવા કરારની અંદર આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સમજાયું કે જૂનો કરાર જે છે એ જૂનો કરાર ખરેખર શું કહેવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાઇબલ જે જૂનો કરાર હતો એના કરારનો જે ખુલાસો જે છે એમણે એમના વચનથી આપણને પૂરો પાડ્યો, એનો આપણને ઉપદેશ કર્યો. આ જે ઈશ્વરના સેવકો છે એ સેવકો પણ શું કરે છે, ઈશ્વરના ઉપદેશકો શું કરે, એ લોકો પોતાની અલગ આજ્ઞા નથી આપતા, પણ ઈશ્વરના સેવકો, ઈશ્વરના ઉપદેશકો એ લોકો પણ બાઇબલમાંથી જ લઈને એનો ખાલી ખુલાસો તમને કરે છે કે જો તમે નથી સમજી શકતા કે બાઇબલ ખરેખર શું કહેવા માંગે છે, કઈ આજ્ઞા શું કહેવા માંગે છે, તો ઈશ્વરના સેવકો પણ એક ખુલાસો કરે છે. ઉપદેશ શું છે, ઉપદેશ કશું નથી, બાઇબલનો ખુલાસો છે કે એમાં બાઇબલનો કોઈક વચન વાંચવામાં આવે અને વચન ખરેખર શું કહેવા માંગે છે એ તમને સમજાવવામાં આવે, એનો ખુલાસો કરવામાં આવે. એ છે એક ઉપદેશ. ખુલાસો એ ઉપદેશ દ્વારા એ સમજાવવામાં આવે છે. અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો સાંભળજો, એમના એક એક ઉપદેશ સાંભળજો, એમણે કદી કોઈ નવી આજ્ઞા નથી આપી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ વાત જે જૂનો કરાર હતો એની બધી આજ્ઞાઓ જે છે એક એક કરીને સમજાય કે જૂનો કરાર જે છે ખરેખર કહેવા શું માગે છે, જૂના કરારની આજ્ઞાઓ શું કહેવા માગે છે. જૂના કરારમાં હતું કે વ્યભિચાર કરવો નહીં, પરંતુ વ્યભિચારની વ્યાખ્યા શું એ લોકો જૂના કરારમાં નહોતા સમજ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમજાય કે જે કોઈ સ્ત્રીની ઉપર કે સ્ત્રી પુરુષની ઉપર ખોટી નજર પણ નાખે છે એણે એટલામાં જ વ્યભિચાર કર્યો છે. એટલે પેલા લોકોને કોઈ જૂઠી ને ખરાબ નજર તો નંખાયા જ નહીં, જૂના કરારમાં લોકો નહોતા સમજી શક્યા. તો પ્રભુ ઈસુ ખાલી સમજાયું, એનો ખુલાસો કર્યો કે આ શું છે. બાકી આપણે નવા કરારની અંદર એવું નથી કે જો વ્યભિચાર કરશો તો ચાલશે. કોઈ જૂનો કરારની અંદર જે નિયમો છે, જેમની આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ કોઈ જગ્યાએ નથી બદલી. તમે જો 10 આજ્ઞાઓ આજે પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક શ્રીમંત માણસે પૂછ્યું કે સંપૂર્ણ થવા માટે હું શું કરું, તો પ્રભુ કહે છે કે આજ્ઞાઓ પાળ કે છે. કઈ તો પ્રભુ શું 10 આજ્ઞાઓ જ બોલતા હતા. એટલે પ્રભુ એવું નથી કે હું આવી ગયો 10 આજ્ઞા મૂસાની આજ્ઞા હટાવી નાખો, ના નથી હટાવી. હા, કરારનું લોહી એમણે ચોક્કસ બદલ્યું છે, આજ્ઞાઓ એક પણ બદલી નથી. જેટલી આજ્ઞાઓ જૂના કરારમાંથી આ વિધિઓ નીકાળી નાખ્યા, પરંતુ આજ્ઞા તો જે છે એ આજે પણ છે જ. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આજ્ઞાનો ચોક્કસ ખુલાસો જે થવો જોઈએ એ ખુલાસો પ્રભુ ઈસુએ આપ્યો. હવે આ ખુલાસો જે છે આ ઉપદેશ દ્વારા જે વચનનો ખુલાસો કરવામાં આવે છે એ ખુલાસો શાના માટે હોય છે, કેમ ઈશ્વરના સેવકો એ વચનનો જે ખુલાસો જે છે એ ખુલાસો એ આપે છે. ઘણા વખત પહેલાં ફતેગંજની અંદર મીટિંગની અંદર
રવિવારે એક સંદેશો હતો. સંદેશો બહુ સામાન્ય હતો. સામાન્ય મતલબ કે આળસ કરવી નહીં બસ. અને આળસ એક પાપ છે. આખા બાઇબલમાં કોઈ જગ્યા નથી લખી કે આળસ એ પાપ છે. આવું વચન કોઈ જગ્યાએ નથી આખા બાઇબલમાં. પરંતુ બાઇબલની અંદરથી અલગ અલગ કલમો દ્વારા, અલગ અલગ કિસ્સાઓ દ્વારા લગભગ કલાક, સવા કલાક, દોઢ કલાકની અંદર એ સાબિત કરવામાં આવ્યું કે બાઇબલમાં ઈશ્વર ખરેખર આપણને ખુલાસો આપે છે કે આળસ કરવી એ પાપ છે. બસ આ ખુલાસો, જે બધી આજ્ઞાઓ જે નથી સમજી શકતા લોકો, તો એનો ખુલાસો જે હતો એ ખુલાસો એ રીતે આપવામાં આવ્યો. તો ખુલાસો શાના માટે આપવામાં આવ્યો? શાના માટે આ વચન આપવામાં આવ્યું? એ વચન આપવામાં આવ્યું કારણ ખાલી એક જ હતું કે ત્યાં જે લોકો બેઠેલા હતા, એ વચન વખતે જે લોકો હાજર હતા, એમાંથી જો કોઈના જીવનની અંદર આળસ છે તો એને એકદમ ખ્યાલ આવ્યા, તો આવું તો હું કરું છું, આળસ તો મારામાં છે, આ તો પાપ થાય છે મારે, આ મારે નહીં કરવું છું. અને એ સુધરી જાય. બસ કોઈ પણ ઉપદેશ, કોઈ પણ પ્રચાર, વચનનો ખુલાસો ફક્ત આના માટે જ આપવામાં આવતો હોય છે કે જે માણસ સાંભળે છે એ માણસે પોતાની જાતને એ સમય તપાસવાની છે કે આ જે વચન પોકારે છે, એ વચનની અંદર જે આજ્ઞા વિશે બોલે છે, એ વચનની અંદર જે પાપ વિશે જાહેર કરે છે, એ મારામાં છે કે નહીં? હા, પેલા બધા જે બધા ઉપદેશો હોય છે, પ્રભુ ઈસુ તમારા માટે નિર્ધન થયા કે જેથી કરીને તમે ધનવાન બની જાઓ, આ કોઈ ઉપદેશ નથી. તમે પાપ કરતા કરતા થાકી ગયા હશો, પરંતુ ઈશ્વર તમને માફ કરતા થાકતા નથી, આ કોઈ ઉપદેશ નથી. ઈશ્વર તમને બંગલો આપે છે, ગાડી આપે છે, તમારી પાસે મોટું જ ઘર હોવું જોઈએ, ફલાણું ઢીકણું, આ બધું જે છે ને એ ઉપદેશ નથી. આ બિલકુલ ફાલતુ વાતો. તમે આખા બાઇબલમાં જો કોઈ સેવકે જો આવો ઉપદેશ કર્યો હોય તો કોઈએ જ આવો ઉપદેશ નથી કર્યો. ઉપદેશની અંદર વચનનો ખુલાસો હોય. પ્રભુ તો ચોખ્ખું કીધું, કહો શ્રીમંતો તમને હાય હાય, તમારી દોલત સડી ગઈ છે એવું કીધું. શ્રીમંતોને તો સ્વર્ગમાં જવું કે છે અસંભવ છે એવું પ્રભુએ કીધું. અને આજના લોકો કહે છે કે ના. એટલે એ બધા ઉપદેશ નથી, એ કોઈ વચનનો ખુલાસો નથી. એટલે વચનનો ખુલાસો એટલે કે ઉપદેશ, એ ઉપદેશની અંદર કોઈક ને કોઈક ઈશ્વરની આજ્ઞા વિશે, પાપ વિશે ખુલાસો કરવામાં આવે છે કે જો તમે આજ્ઞા ના સમજી શકતા હોય, તમે આ પાપ ના ખબર હોય, તો તમે તમારી જાતને તપાસી જો કે તમારા જીવનની અંદર આવું છે કે નહીં. એક વખત ઉપદેશ હતો દર્શન વિશે કે ઈશ્વર આપણને દર્શન આપે છે. દર્શન એટલે કે બધા નહીં કહેતા કે મને દર્શન થયું, એ દર્શનની વાત નથી કરતો. દર્શનનો અર્થ છે લક્ષ્ય. આ મારું દર્શન છે, મારા કામ પૂરું કરવું છે, આટલા સમયમાં મારે પૂરું કરવું છે, એવા પ્રકારના દર્શનની વાત કરે છે. ઈશ્વર આપણને કામ સોંપે છે, ઈશ્વર આપણને એક દર્શન આપે છે, અને માણસે દર્શનની અંદર જ ચાલવાનું છે. માણસે દર્શનની અંદર જ આગળ વધવાનું છે, આજુબાજુ નથી ફરવાનું. ઈશ્વરે પાઉલ પ્રેરિતને નક્કી કરેલા કે વિદેશીઓ માટે તેમણે વિદેશીઓમાં જ જવાનું છે, એનું દર્શન હતું. અને મેં વિદેશીઓમાં ગયા અને કેટલી બધી મંડળીઓ સ્થપાઈ. આ એક દર્શન છે ઈશ્વરનું. દર્શન વગરનું જે માણસ કામ કરે છે એ પાપ છે. એ ભલે પછી સુવાર્તા બી પ્રગટ કરતો હોય, પણ જ્યાં પ્રભુએ નથી કીધું ત્યાં જઈને જો કરે છે ને તો એ ખોટું છે. એના માટે જે કામ ઈશ્વરે નથી કીધું ને કરે છે, જો ઈશ્વર કોઈને કીધું તારે આરાધના કરાવવાની છે અને પછી ઉપદેશ માટે ઊભો થઈ જાય તો એ પાપ છે. એના માટે એક ઈશ્વરે એને ઉપદેશ કરવાનો નથી સોંપ્યો, એને આરાધના કરવાનું સોંપ્યું. અને એવા સમયે ઉપદેશ કરે તો પછી એક ખોટી વસ્તુ છે. ઈશ્વર આત્મા કદીને સહાય ના કરે. તો એ દર્શન વિશે શીખવાડવામાં આવેલું એનું કારણ શું હતું કે જો કોઈ માણસ ત્યાં જે હાજર છે અને હાજર રહેલાઓમાં એ લોકોને જે દર્શન મળેલું છે, એ દર્શન તે ડાબે કે જમણે ચાલી રહેલો છે, એને ખ્યાલ આવે કે આ તો મારામાં છે, અરે મારે તો દર્શનમાં ચાલવું છે, આ તો હું પાપ કરું છું. એના જીવનમાં સુધારો આવે એના માટે એ દર્શન વિશે શીખવાડવામાં આવ્યું. એક વખત એક સંદેશો હતો કે જે આપણી પાસે સમય નથી રહ્યો. તો શાના માટે એ સંદેશો હતો? એ સંદેશો એટલા માટે હતો કે ભાઈ સમય નથી આપણી પાસે, તો ફટાફટ સ્વર્ગ જવા માટે તૈયાર થઈ જાઓ, સુધારો લાવવા માટે. અને સમય નથી, હું તૈયાર છું કે નહીં ઈશ્વર માટે, મારા સ્વર્ગમાં જવું છું, હું તૈયાર છું કે નહીં. એ માણસને પોતાને ખબર પડે, એ પોતાની જાતને તપાસે, જાણે
અને બંધનમાંથી છૂટો થાય અને એ તૈયાર થઈ જાય, એના માટે એ વચન હતું. તો દરેક વચન, દરેક ખુલાસો, દરેક ઉપદેશ છે એ માણસને માટે હોય છે. થોડા વખત પર બાપ્તિસ્માની બાઇબલ સ્ટડી લેવામાં આવી. આ લોકોને બાપ્તિસ્મા વિશે શીખવાડવામાં આવ્યું કે બાપ્તિસ્મા એ શું છે, સાચું બાપ્તિસ્મા શું, શાના માટે શીખવાડવામાં આવ્યું, શું કારણ છે એનું. એનું કારણ એ છે કે જો તમારું સાચું બાપ્તિસ્મા નથી થયું તો તમે બાપ્તિસ્મા લઈ શકો, તમે તમારા પાપથી મુક્ત થઈ શકો, તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકો. મારી પાસે ઘણા લોકો આવે છે, પણ મારી પાસે એક સ્પષ્ટ જવાબ, બાપ્તિસ્માનું શિક્ષણ લો અને શિક્ષણ લીધા પછી હું ફરી પૂછીશ અને પૂછું છું. હમણાં થોડા વખત પર એક ભાઈ આવીને ગયા અને મને પૂછ્યું, મને કીધું કે મારે બાપ્તિસ્મા લીધું. સારું, ક્યારે લેવું છે? મને કે તમે કહો ત્યારે. મેં સારું, પસ્તાવાની અંદર 9 બાબતો છે, મને 9 બાબતોમાં બતાવો શું તમે શીખ્યા. એમને 9 બાબતોમાંથી એક પણ બાબત યાદ નથી. મેં કહું નહીં થાય બાપ્તિસ્મા. ફરીથી એકવાર બાઇબલ સ્ટડી કરો, એનો ઓડિયો તમે સાંભળો કે વિડીયો તમે જુઓ અને જુઓ કે તમારે સામા જીવવાનું છે, પસ્તાવાનું ફળ ખરેખર શું છે. ના ખબર હતું તો ના જ આપું કે ના ભાઈ તમને નહીં મળે, કારણ કે આ કોઈ સંખ્યાએ ભેગી કરવાની વસ્તુ નથી. મેં આટલા લોકોને બાપ્તિસ્મા આપ્યા, પ્રભુ કે તે એકને આપ્યું કે લાખને આપ્યું, મારે શું લેવા દે. બાપ્તિસ્માના નંબર પર કે આપણે સ્વર્ગ નથી મળવાનું. યોગ્ય રીતે બાપ્તિસ્મા થવું જોઈએ લોકો. તો શાના માટે શીખવાડવામાં આવ્યું કે જે લોકો નથી ખબર, લોકો જાણે કે સાચું બાપ્તિસ્મા શું છે અને અત્યાર સુધી કદાચ ભ્રમમાં છે, એને ભાન થાય કે ના મારે સાચું લેવું જોઈએ અને પછી એની અંદર આધીન થાય, એ પવિત્ર આત્માથી ભરપૂર થાય. તો એના માટે હોય છે. થોડા વખત પહેલા એક વચન હતું પવિત્ર આત્મા પર કે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કરાય અને પવિત્ર આત્માની કેમ જરૂર છે આપણને. પવિત્ર આત્મા એ સ્વર્ગમાં જવાની ટિકિટ છે, એ નહીં હોય તો આપણે સ્વર્ગમાં નહીં જઈ શકીએ. તો શાના માટે વચન હતું? એ વચન એટલા માટે હતું કે માણસ પોતાની જાતને તપાસે, મારી અંદર છે કે નહીં પવિત્ર આત્મા. પવિત્ર આત્માને કેવી રીતે ચેક કરાય કે મારી અંદર છે કે નહીં, એ શીખવાડવામાં એટલા માટે આવેલું હતું કે માણસો જે છે એ માણસો પોતાની જાતને તપાસીને જોયું કે મારી અંદર પવિત્ર આત્મા છે કે નહીં. જે લોકો પ્રાપ્ત કરેલા હતા એ લોકો પણ તપાસી જોયું કે ગુમાય તો નહીં બેઠા પેલા દેમાસની જેમ, એલેક્ઝાન્ડરને હુમનાયસની જેમ, કે ખોઈ તો નથી બેઠા, પવિત્ર આત્મા મળેલો અને પછી જતા તો નથી રહ્યા મારા જીવનમાંથી. એના માટે એ વચન જે છે એ વચન એ આપેલો હતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ એક વચન આપણને કહે છે અને આપણે વાંચીએ માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય, માર્ક 4 અને તેની 26મી કલમ. અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. પ્રભુ ઈસુએ બહુ સરસ વચન આપ્યું, તમે શું સાંભળો છો કે છે એ વિશે શું રહો, સાવધાન રહો કે છે. એટલે કે જ્યારે ઉપદેશ થતો હોય, જ્યારે વચ્ચેનો ખુલાસો થતો હોય ત્યાં તમે ઊંઘતા રહો, ત્યાં તમે બગાસા ખાતા રહો તો શું ફાયદો છે? તમારું ધ્યાન ના હોય, એકબીજાને ઈશારા કરતા હોય તો પેલો ખુલાસો જે છે તો તમારા નજરમાં આવવાનો નથી, તમારા કાનમાં પડવાનો નથી. અને પછી તમે જેવા ખાલી આલ્યા ખાલી જતા શું શીખીને, અરે બહુ સરસ શીખીને, પણ મને તો કહો અરે તો બહુ સરસ શીખીને, એટલું સરસ હતું એટલું સરસ હતું, ત્યાં જ મૂકીને આવ્યા. માણસને ખબર જ ના પડે. પ્રભુ કહે છે કે શું સાંભળો છો ને, સાવધાન રહો કે છે, સાવધાન રહીને શીખો, પ્રચાર ઉપદેશ સાંભળો કે છે. અને ફરી લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, લુક એનો 8મો અધ્યાય તેની 18મી કલમ. માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો. હા, પ્રભુ આ પણ કહે છે તમે કેવી રીતે સાંભળો છો તેના વિશે સાવધાન રહો. તમે શું સાંભળો છો એના માટે તમે સાવધાન રહો અને તમે કેવી રીતે સાંભળો છો એના માટે પણ તમે સાવધાન રહો. બહુ સરસ આ વચન જે છે, હું ઘણી વખત આ 2 કલમોનો ઉપયોગ કરું છું કે તમે શું સાંભળો છો એના વિશે સાવધાન રહો. બની શકે તમને કોઈ બાઇબલમાંથી આમ તેમ સમજાઈને જતું રહે. કેટલાય લોકો સમજાઈને જતા રહે છે કે અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ તથા આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, ઉત્પત્તિ 1 અને 26.
અને પછી શીખવાડનાર શું જાય કે નર નારી બનાવે, તો કે ઈશ્વર એક નારી સ્વરૂપ હોવું જોઈએ કે છે. આપણે એક માતા છે કે સામે હા માતા, હા તો લખ્યું છે. પણ બીજા અધ્યાયની અંદર સરસ ખુલાસો છે કે ઈશ્વરે આદમને બનાવેલો, હવાને સાથે નથી બનાવી, ફક્ત આદમને બનાવેલો હતો. આદમની પાસે સર્વ પશુ પક્ષીઓ લાવ્યા કે આદમને એમાંથી કોઈ સહાયકારી મળે, અને આદમે બધાના નામ પાડ્યા પણ એને તો કોઈને પસંદ ના કરે. પ્રભુએ કીધું હવે માણસ એકલો રહે સારું નથી કે આ તો કોઈને પસંદ નથી કર્યું, તો ચલો કે બીજું કરવા દે. એટલે પછી પ્રભુએ એને સુવડાવી દીધો, પહેલું ઓપરેશન. અને પછી પ્રભુએ એમાંથી પાંસળી કાઢી નાખી અને પાંસળીને એક સ્ત્રી બનાવી કે બેવને સાથે નહોતા બનાવી, બેવની વચ્ચે અમુક કલાકોનો ગેપ છે. આદમ મોટો છે, હવા નાની છે. અને પહેલો તિમોથી ત્યાં બીજા અધ્યાયની અંદર લખેલું છે પહેલા આદમ ઉત્પન્ન થયો પછી હવા, અને આદમમાંથી હવા નીકળી છે. હવાનું અલગ અસ્તિત્વ નથી કે ઈશ્વરે બેવને બનાવી હા ઉપર બબ્બે સ્વરૂપ છે. પણ પેલું ત્યાંથી વાંચો તો એટલે ઈશ્વરે કે તમે શું સાંભળો છો. હમણાં જ એક પરિવારની અંદર એવું જ થયું, અને એની અંદર આવા લોકો ઘૂસી ગયા માતા પરમેશ્વરવાળા, અને બાઇબલમાં અહીંથી બધા રેફરન્સ કાઢીને બતાવે, અને પેલા લોકો તો ખુશાલ આ લોકો અહીંથી ત્યાંથી કાઢે છે, બધું સેમ ટુ સેમ, કેટલું જ્ઞાન છે. અને પછી ધીરે એ લોકો મમરો મૂક્યો કે આપણી એક માતા છે, અને સ્ત્રી એ માતાનું સ્વરૂપ છે, એટલે એક આપણા દેવ જે છે એ સ્ત્રી સ્વરૂપમાં છે. અને પેલા મગજ છટક્યો, આવું તો કદી સાંભળ્યું નથી. એટલે ઉપરના સાઈડ એમનો છોકરો રહે, અને છોકરો થોડો મગજ ખાઓ, એટલે બોલે આયેલા નીચે કરી હવાલા ગુંજલો સાહેબ તું વાત કર. અને પેલા લોકોનું દિમાગ એટલું ખરાબ કરે પેલા કે ભાઈ અમને જવા દો. તો માણસ જે છે એ માણસને ઈશ્વર એવું કહે છે કે તું શું સાંભળે છે એના વિશે તું સાવધાન રહે છે. તું શું સાંભળે છે, અને પ્રભુ શું કહે છે કે તું કેવી રીતે સાંભળે છે એના વિશે પણ તું સાવધાન રહે છે. શું સાંભળો છો તમે અને કેવી રીતે સાંભળો છો, આ બંને વસ્તુ એ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. કારણ કે મને આ બાબતની અંદર બહુ જ અનુભવ છે, વિશ્વાસી લોકોનો અને આત્મિક લોકોનો. બહુ ધ્યાનથી સમજો. જે લોકો પોતાની જાતને વિશ્વાસી કહે છે અને જે કોઈ પોતાને આત્મિક માને છે એવા લોકોનો મને બહુ અનુભવ છે. એ લોકોને જાણે આ બે કલમ જે છે ને જાણે લાગુ જ નથી પડતી. તમે શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો એ જાણે લોકોને ખબર જ ના પડતી. જો કોઈ દારૂડિયાને સમજાવવા આવે ભાઈ દારૂ ના પીશ, અને ખરેખર એ માની જાય છે. મેં મારા જોયેલા છે. એક માણસ 31મી ડિસેમ્બરે રાત્રે ફૂલ પીધેલી હાલતની અંદર મીટિંગની અંદર ઊભો થઈને લથડે ખાતો મારી પાસે આવ્યો. હે સાહેબ મારા માટે પ્રાર્થના કરાવો, કાલથી દારૂ બાજુ. બધા હસવા લાગ્યા. હસો શું, છોડવો છે, પ્રાર્થના કરીએ આપણે. બીજા દિવસથી ખરેખર બંધ કરી દીધું. દારૂડિયા માની જાય, પરંતુ વિશ્વાસીના આત્મિક લોકો પીતા હોય ને, હા એટલા બધા કહેવાતા લોકો વિશ્વાસીના આત્મિક, સાચા નહીં. અરે સૌથી પહેલો ચમત્કાર જ પ્રભુએ દારૂ બનાવવાનો કર્યો. એ પાછા આપણને બીજી કલમ દેખાડે. આ તે લખેલું દારૂ બનાવ્યું લખેલું છે, દ્રાક્ષનો રસ બનાવ્યો છે. દારૂ અલગ વસ્તુ છે. પ્રભુ જે પીવાનું ના પાડતે દારૂ બનાવે, એટલી બુદ્ધિ નહીં ચાલતી. પણ લગ્નમાં તો દારૂ જ હોય ને. આ તારા લગ્નમાં હશે, તારી માના લગ્નમાં હશે, તારા છોકરાના લગ્નમાં હશે દારૂ, ને તું દારૂડિયો છે. પ્રભુને નથી ખબર? ના બનાવે ભૂલથી બી દારૂ. ના ના પાગોલે નતું કીધું તિમોથીને તારા પેટની બીમારી લીધે થોડું લેતો રહે છે કે છે. ત્યાં બી દ્રાક્ષો રસ લખેલું છે. દ્રાક્ષો રસ એ અલગ વસ્તુ છે, એનું રહસ્ય કંઈક અલગ છે. તું કઈ વચ્ચે દારૂ જોડે છે? એટલે આ ના માને. તમે શું સાંભળો છો ને કેવી રીતે સાંભળો? ના યાર, અમે તો બરાબર સાંભળી લીધું, અમે તો સમજી ગયેલા છે. એટલે પેલા લોકોને દારૂડિયાને ખરેખર સમજાવો બહુ આસાન છે. વ્યભિચારીને કહે ને કે ભાઈ આ તું ખોટું કરે છે, વ્યભિચાર નહીં કરવો જોઈએ, એ માની લેશે.
એ સમજી જશે. પરંતુ જે પોતાની જાતને વિશ્વાસ એને આત્મિક સમજે કેમ દાઉદ નથી કરી બૈરીઓ, અને આપણા વિશ્વાસોના પિતા ઇબ્રાહિમે બૈરીઓ નથી કરી, એ પાછા આપણને અંદરથી દેખાડશે. એ ના માને, એને સમજાવો એ થોડો એ મુશ્કેલ થઈ જાય. કારણ કે શું છે ખબર છે, દારૂ છે ને પોતાને જુએ કે આણે મને કીધું દારૂ છોડવાનું, હું પીવું છું એટલે મને કીધું ને, આજે મારા લીધે બધા હેરાન થાય છે એટલે મને કીધું ને. એ કુટુંબની અંદર હું ગયો અને એની પત્નીને મેં પૂછ્યું કે બોલો તમારા માટે શું પ્રાર્થના કરે, શું વિનંતી છે? તો કે જો અમારા ઘરમાં પૈસા નથી રહેતા, અમને નાણાકીય બહુ પરેશાની છે, અમારા પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા બહુ થાય છે, અમારે ઘણી વખત ભૂખ્યા સુઈ રહેવું પડે છે, છોકરાને સારે તમે ભણાઈ નથી શકતા. એણે ઘણા બધા કારણો મને કીધા. મેં એમના પતિને પૂછ્યું બોલો તમે તમારું શું કહેવું છે? મને કે આ બધામાંથી કોઈની પ્રાર્થના કરવાની જરૂર નથી, આ કોઈ પ્રશ્ન જ નથી. કે હવે તમારી પત્ની કહે છે ને, તો કે આ પ્રશ્ન એક જ છે. મેં કહ્યું શું? હું દારૂ પીઉં છું. હું દારૂ નહીં પીવું ને પૈસા બચશે, અમને પૈસાની તકલીફ નહીં પડે. હું દારૂ નહીં પીવું તો અમારા બેના લડાઈ ઝઘડા બંધ થઈ જશે. હું દારૂ નહીં પીવું તો છોકરાને પરવરિશ સારી રીતે થશે, બધું સારું થશે. આ દારૂ છે ને, બસ તમે એના માટે પ્રાર્થના કરો ને, એમાંથી આઝાદ થઈ જાઓ. એ સ્વીકારે, એને ખબર પડી જાય એ પોતાને જો હું આવું છું તારે મારી આવી વાત થાય છે ને, હું આવું છું તારે મારા ઘરની અંદર આવું ને, એટલે પોતાને જુએ. પણ જે પોતાને વિશ્વાસી સમજતો અને આત્મિક સમજતો ને બીજાને જોયું. કેમ ઇબ્રાહિમે પત્નીઓ ના કરી, કેમ દાઉદે પત્નીઓ ના કરી? એક જણ તો સામસોનની વાત કરવા લાગે તો ઈશ્વરે ના પાડેલી કે તારે તો કે છે સંન્યાસી રહેવાનું કે છે. અલા સંન્યાસી નહીં, નાઝીરી. હા એટલે હું આપણી ભાષાનો શબ્દ વાપરું, સંન્યાસી રહેવાનું. તોય કે છે કે જોડે લગ્ન કર્યું, તોય બીજીની સાથે લપટેલો કે છે, પાછો વેશ્યા પાસે બી ગયેલો. તો પછી આપણે જે એમાં શું વાંધો છે? કે મેં કહું સામસુનું છે ને એક સાથે 1000 લોકોને માથું બી મારી જાય, એ નથી કરવું, એ નથી થતું. એટલે વિશ્વાસીને આત્મિક જ્યારે પોતાની જાતને સમજતા હોય ને એ લોકો બીજાને જોવે. પણ જે ખરેખર વિચારો વ્યભિચારી છે, જે ખરેખર દારૂડિયો છે, જે ખરેખર લડાઈ ઝઘડા કંકાસમાં છે, એ છે ને આસાનીથી પોતાની ભૂલ જે છે ને એ માની લે છે અને હંમેશા પોતાની જાતને જુએ છે. અને પોતાની જાતને જોઈને એ પોતાના જીવનની અંદર જે છે એ સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પેલો જે છે એ વિશ્વાસી અને આત્મિક જે પોતાને સમજે છે એવા લોકોને બહુ મુશ્કેલી નડે છે. એકવાર તો એક ભાઈ, આને સમય હું દર ગુરુ શુક્ર શનિ એવું બહાર જ હોઉં, ગુરુવારે અમદાવાદ જવા માટે નીકળી જાઉં સવારનો. તો એ ભાઈએ મારી વાઈફને કીધું કે સ્ટેનલી ભાઈ ગુરુવારે તો હોતા નથી. તો કે છે કે હું છે ને ગુરુવારે આવીશ તમારા ઘરે, અને પછી છે ને આપણે પ્રાર્થના કરીશું કે છે. મને એમ કે આ તો બહુ સરસ, પણ ખાલી કીધું એટલું જ, એક ગુરુવાર આવ્યો જ નહીં ભાઈ. મારા વાઈફે મને કીધું કે આ ભાઈએ હા આવી રીતે મને કીધું જ, સારું કરો છો તમે પ્રાર્થના. પણ પછી કંઈ ગુરુવાર આવ્યો જ નહીં. એ કરો વચ્ચે ના આપતો હતો અને વચ્ચેની અંદર આ વાત બંધ બેસતી હતી અને એ ભાઈ બી સામે જ બેઠેલા. એટલે મેં કીધું ભાઈ એક ભાઈ હતા અને મેં કહું આવું મારી વાઈફને કહી ગયા. એટલે પાછળ મારી વાઈફ છે કોણ હતું આમ સારો કોણ? તું જ ભાઈ. હા યાર તું મેં જ આવી વાત કરેલી. પણ વિશ્વાસીના આત્મિક કહેવાતા હોય ને એ હંમેશા બીજાને જો કોણ હશે, આ કોણ હશે, કોણ આવી વાત કરી હશે, એ બીજાનું જોયું. પણ પેલા જે ખરેખર એવા છે ને એ તો બિચારા હા મારામાં છે આવું, એ તો તરત જ માને. પ્રભુ શું એકવાર કહી દીધું શિષ્યોને, જો કશું યરુશાલેમ જઈશ મને પકડવામાં આવશે, મને મારવામાં આવશે અને તમે બધા મને છોડીને ભાગી જશો. તો ભાઈ તો શું કે આ બધા ભાગી જાય, હું ના ભાગું પડું. આ તું તારું વિચાર ને આ બધાને કઈ વાત કરે છે? પ્રભુ આ બધા ભાગી જાય ને પણ હું ના ભાગું. પ્રભુ કે ના તું બી ભાગવાનો. અરે કે પ્રભુ મરવાનું થાય ને તો બી ને જેલમાં જવાનું થાય તો બી હું તમને નહીં છોડું કે છે. તો કે આજ રાત મરઘો બોલ્યા કે તું 3 વખત મારો નકાર કરીશ. એ પિત્તર બી પેલા 11 જ જુએ છે, આ લોકો કરી શકે એવું. એટલે બધાને જોયા છે ને, હા આ લોકો એવા જ છે કરી શકે એવું. પણ હું તો આટલો બધો આગળ વધેલો, હું થોડો આવું કરી શકું. એટલે જે પોતાની જાતને વિશ્વાસીના આત્મિક સમજતો ને હંમેશા બીજાને જુએ. એ લોકો પોતાને જોતા નથી. શાસ્ત્રીઓ ફરોશીઓ વ્યભિચારમાં પકડેલી સ્ત્રીને લઈને આવ્યા પ્રભુસિંહ પાસે. પ્રભુ આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાઈ શકે છે.
બોલ કે છે કે આને કે જે મૂસાએ કીધેલું કે પથ્થર મારીને મારીને મારી નાખે, તું શું કહે છે? પ્રભુ કે મારી નાખો કે છે, ના તો પડાય નહીં, મારી નાખો. પણ શરત એ છે કે જેણે પાપ ના કર્યું એ પથ્થર મારે. અને પ્રભુ શું નીચે બેસીને લખવા લાગ્યા 10 આજ્ઞાઓ લખીને, જેટલા ત્યાં ટોળામાં પથ્થર લઈ લઈને ઉભા બધા નામ લખ્યા એની સામે. અને જેમ જેમ લોકોએ પોતાનું નામ જોયું ને એક એક કરીને ત્યાં બાઇબલમાં લખ્યું છે, યુહાના 8:1-11. હમણાં એમાં ડિટેલમાં જતા નથી, આપણો સબ્જેક્ટ નથી. પણ કેમ કોઈ પથ્થર ના મારે? કેમ બધા જતા રહ્યા? કારણ કે લોકોમાં પાપ હતું ત્યારે ને. તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્તથી બીતા હતા લોકો? એ તો હા ભાઈ અમે તો પાપ જ નથી કર્યો, અમે તો મારવાના. પણ ખરેખર પ્રભુ ઈસુ નીચે લખેલું જે બાઇબલમાં નોંધવામાં નથી આવ્યું, ખાલી લખેલું કે પ્રભુ ઈસુ નીચે ઊંધા વળીને લખવા લાગ્યા. અને પ્રભુએ જે લખ્યું ને પહેલાં 10 આજ્ઞાઓ લખી, પછી ટોળાવાળા નામ લખવા લાગ્યા. તો બધાની વચ્ચે ઝાડ થાય ને પહેલાં ભાગો પથ્થરો ફેંકી નાખી. તો પાપ તો એ લોકોની અંદર બી હતું ને, પણ જોતા હતા કોને? પેલી સ્ત્રીને. આ વિશ્વાસી કહેવાતા લોકો અને આત્મિક કહેવાતા લોકોની આ બહુ ખરાબ કુટેવ છે કે એ લોકો બીજાને જોવે, વચન બી સાંભળે તો બીજાને જોવે. હા પેલાના આવું જ છે, પેલાની અંદર પેલીની અંદર આવું જ છે. તો પોતાને ના જોવે. પણ ઉપદેશ શાના માટે છે? ખુલાસો શાના માટે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ ઉપદેશ કરતા હતા? કે જેથી કરીને સાંભળનારાઓને ખબર પડે કે મારી અંદર છે કે નહીં. બધું માણસ જે છે એ કંઈક બીજું જોતો હોય છે. યુહાને લખેલી સુવાર્તા 21 અધ્યાયની અંદર લખેલું છે, આપણે વાંચી લઈએ. યુહાને લખેલી સુવાર્તા 21 અધ્યાય અને 20મી કલમથી વાંચો તો. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેણે જમણી વેળાએ ઈસુની છાતી પર અડેલીને પૂછ્યું હતું કે પ્રભુ જે તને પરસ્વાધીન કરશે તે કોણ છે? તે શિષ્યને પાછળ આવતો પિત્તરે પાછળ ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ એ માણસ શું થશે? હા, યુહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જ જતો તો પિત્તર પૂછે છે પ્રભુ આનું શું થશે? આપણે એનું જે થાય તે. કેમ કે પ્રભુ શું છે ને પિત્તરના મરણની વાત કરી દીધી. પિત્તર તું આવી રીતે મરીશ તો કે પેલાનું શું થશે? અને ભાઈ તારું જાણવો પેલાને છોડ ને, એનું જે થવાનું થાય. પણ વિશ્વાસીને આત્મિક કહેવાતા હોય ને ત્યારે આ કુટેવ હોય છે બીજાને જોવાની. મારામાં તો કશું નથી, પણ પેલાની અંદર શું છે? એકવાર તો સિમોન કોડિયાએ જે ફરોશી હતો એણે પ્રભુ ઈસુને જમવા માટે બોલાય. મરિયમ આવી, એની જ છોકરી હતી સિમોન કોડિયાની. એ આઈને અત્તર નાખ્યું, આંસુ બહાવ્યા, ચોટલાથી નૂખવા લાગી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અડકવા લાગી. અને પ્રભુ ઈસુ કંઈ નહોતા બોલતા. પેલો મનમાં કહે જો આવા બોલાય તો લીધો આને કહે છે. પણ કે આ કહે છે પ્રભુ તો ખોત ને તો આને બધું ખબર પડી જાય. આ તો કંઈ ખબર નહીં પડતી કે અને પેલી સ્ત્રીને હાથ લગાવેલા છે. આ તો કેટલી પાપી છે કે છે. પોતાની સગી સ્ત્રીમાં સગી પુત્રી માટે આવું વિચારે છે. પ્રભુ શું જેને જમવા બોલાયેલા એમના માટે વિચાર. આ પ્રબોધક નથી. આપણા તું પોતે જો તું કોળ્યો છે, એમને થોડો કોળ્યો છે. કોળ કોનો હોય? લાલચી માણસનો હોય. એને તો દેખાતું નથી. અને લોભ એ સર્વ પ્રકારના પાપનું મૂળ છે, એ નથી દેખાતું. અને વાત કરે છે, વિચાર કરે છે એ બીજા લોકો માટે. આજે આ બાબત એક હકીકત છે. અને જેટલા બી પોતાના વિશ્વાસીને આત્મિક ધારે છે એ લોકોને ઓપન ચેલેન્જ કરું કે આ કુટેવ અંદરથી કાઢી નાખો. તમે ગમે એટલા વિશ્વાસ રહ્યા, તમે ગમે એટલા આત્મિક રહ્યા, પણ બીજાને જોવાનું બંધ કરો. વચન એના માટે તમારી પાસે નથી મોકલવામાં આવતું કે તમે કોઈ બીજાને જુઓ. ખુલાસો એના માટે નથી કે તમે કોઈ બીજાને તપાસો. વચન એના માટે છે, ખુલાસો એના માટે છે કે તમે તમારી જાતને તપાસો કે આ જે વચન આજે આપવામાં આવે છે એ ખરેખર છે શું. આજે હકીકત બની ગયેલી છે કે લોકો એ બીજાને જુએ છે, પરંતુ ખરેખર બાઇબલ છે શું. અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ યાકૂબનો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 22મી કલમ, 1 અને 22. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. હા, વાંચો.
કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી હા. તો તે સાવરનાર છે હમ. તે પોતાનું સ્વાભાવિક મોહ આળસીમાં જોડાયેલા માણસને જેવો છે. હમ. કેમ કે તે પોતાને જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે એટલે તે પોતે કેવો હતો એ તે તરત જ ભૂલી જાય છે. બાઇબલનું વચન કહે છે કે આ બાઇબલ જે છે એ ખરેખર આપણા આત્માની આરસી છે. આ ઈશ્વર બાઇબલને આરસી સાથે સરખાવે છે કે જ્યારે તમે બાઇબલ ખોલીને બેસો છો ત્યારે એ તમારો આત્મા કેવો છે ને એ દેખાડી આપે છે. જ્યારે તમે વચન સાંભળવા માટે બેસો છો ત્યારે આ વચન જે છે એ આરસીનું એક કામ કરે છે કે તમે આરસીની અંદર જોઈ શકો કે હું કેવો દેખાઉં છું આત્માની અંદર, મારા આત્માની અંદર કયું પાપ છે. તો ઘણા છે ને છીછોરા હોય, છીછોરા કેવા હોય ખબર? આરસીનો ટુકડો લઈને નીકળે અને પછી બીજા પર નાખે, આમ પેલો હેરાન થાય, હા તારા જોવા ને તું તારું જો તો પેલાને દેખાડે ને પેલો બીજા આમાં આખો આમ કરે, પેલો હેરાન થઈ જાય, બીજાને હેરાન કરે. એટલે આરસી એના માટે નથી, વચન સાંભળવા માટે બેસે તાર પોતાનું જો, આરસીમાં જો તું પોતે કેવો દેખાય છે અને આ શું કરે બીજાને જુએ. એટલે અમુક લોકો આવા છીછોરિયા હોય અને લોકો પોતાને ના જોવે આરસીમાં, પણ આરસીને ઉલટી ફેરવી નાખે અને બીજા પર પ્રકાશ નાખે, સીધો આંખમાં નાખે, પેલો અંજાઈ જાય, એને ખબર બી ના પડે કે શું થઈ રહ્યું છે. તો ઘણા બધા લોકો એ જે છે એ આવા બીજા લોકોને હેરાન કરનારા છે, પરંતુ વચન તમારા માટે છે. જ્યારે તમે વાંચો છો, જ્યારે તમે સાંભળો છો, જ્યારે ઉપદેશ સાંભળો તો એ વચન ફક્ત તમારા જ માટે છે. અને એટલે ઘણી વખત તો બોલાવડાવું છું. અત્યારે તો લોકડાઉનના કારણે બધી મિટિંગ અસ્તવ્યસ્ત થઈ ગઈ. હું મિટિંગના પહેલાં હંમેશા બોલાવડાવતો હતો કે વચન મારા માટે છે એ રીતે સાંભળો, કે મારા જ માટે છે. થયેલું કેવું, એક જણ મને કહી દીધેલું મિટિંગ પછી, તમે તો મારે પર બોલ્યા, તમે મને સંભળાવ્યું આજે. મેં કીધું તમે કોના માટે સાંભળવા માટે આવતા હતા? મેં કહું મિટિંગમાં આવું તો એ જ રીતે આવું કે હું તમને જ કહું છું અને તમને સંભળાવવા માટે જ બોલું છું. તમારા માટે વચન આ તો મારે બોલવાનું શું, 1 કલાક બકવાસ કરવાનો મારે? જો તમને ના લાગવું પડતું શું કામ મારે બોલવાનું? એટલે હું તો સંભળાવવા માટે જ ઊભો થઉં છું, જે સાંભળે છે એને સંભળાવવા માટે જ ઊભો થઉં છું. એટલે મેં બોલાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું હવે આવું બોલો, વચન મારા માટે જ છે, કે જેથી ખબર પડે કે હું કોઈ બીજાના માટે નથી, જે અહીંયા છે જ નહીં હાજર, એના માટે મારે બોલીને શું કરવું. અને માટે વચન જે છે એ જ્યારે આપણે સાંભળે છે ત્યારે એવી રીતે સાંભળો કે વચન મારા માટે છે, તો તમને ખબર પડશે કે આ આરસીની અંદર હું કેવો દેખાઉં છું. ઈશ્વર કહે છે કે આ વચનથી તમે શુદ્ધ થઈ જાઓ છો. આ તમારા શુદ્ધતા માટે તમે બીજાને જોશો તમે ક્યારે શુદ્ધ થશો? બીજાના પાપ જોશો, બીજાને ભૂલ જોશો, તમે ક્યારે શુદ્ધ થશો? કારણ કે પ્રકટીકરણમાં બહુ સ્પષ્ટ લખવામાં આવે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય તેની 12મી કલમ. પછી મેં મુએલાઓને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા, અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉગાડવામાં આવ્યું. એ પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. બાઇબલનું વચન કહે છે કે બધાનો એની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હવે તમે બીજાની કરણી જોયા કરો તો એનાથી થોડો તમારે ન્યાય થાય. પ્રભુ પેલો બહુ ભૂંડો છે, અચ્છા તું આવી જા, ચાલ, એવું ક્યાં પ્રભુ? એ ભૂંડો છે કે નહીં, એ જેવો છે કે નહીં, એ પછી જોઈ લઈશ. તો તારું કે ને ઈશ્વર કહે છે કે દરેકનો કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવે. બીજો કોરિન્થી 5:10 વાંચો. બીજો કોરિન્થી 5:10. દરેક શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામને આપણા સર્વને ખ્રિસ્તના ન્યાયસન આગળ પ્રગટ થવું પડશે. હા, આપણો ન્યાય ચૂકવવા માટે આપણે ઊભું થવું પડશે અને આપણે જે કામ કરેલા છે એ પ્રમાણે જ બદલો મળશે. તો ભાઈ બીજાને જોઈને શું ફાયદો? બીજાની કરણીઓ જોઈને શું ફાયદો? બીજાને ભૂલો જોઈને શું ફાયદો? કોઈ ફાયદો નથી આપણને. અને માટે જ્યારે પણ વચન સાંભળો છો, બાઇબલ વાંચો છો, પોતાને જુઓ, પોતાને ઓળખો, પોતાને પારખો, પોતાની તપાસ કરી જુઓ કે હું કઈ જગ્યા છું. આ વચન જે છે એ મારા જ માટે છે એ રીતે તમે જો એવી દ્રષ્ટિ આવે એ બહુ જરૂરી છે. જો એ દ્રષ્ટિની આવે તમે બીજાને જોયા કરશો અને છેલ્લે નાશમાં જતા રહેશો. અને એટલે આજે જે વચન આપણે વાંચેલું હતું, લોકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય
આપણે 14મી કલમથી લઈને 23મી કલમ સુધી આપણે વાંચ્યું. ત્યાં છે તો છેલ્લા ભોજન વિશે લખેલું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભોજન વખતે એક વાક્ય બોલે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. વાંચો એની 22મી કલમ. પણ માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરાવે છે તે માણસને અફસોસ છે. હા, પ્રભુ શું કે જે પરસ્વાધીન કરશે એને અફસોસ છે. પછી એને 21મી કલમ વાંચો. પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી મેજ પર છે. હા, પ્રભુ શું કીધું કે તમારામાંથી જ એનો હાથ બી અહીંયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત કરી દીધી કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. હવે જ્યારે શિષ્યોએ સાંભળ્યું ને ત્યાં શિષ્યોના રિએક્શન શું હતા? વાંચો ને 23મી કલમ. તેઓ માહોમાં પૂછપરછ કરવા લાગ્યા. હા, આ બારે બાર ભેગા થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા. હા, પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે. હા, આપણામાંનો કોણ આ કામ કરવાનો છે? એટલે હું તો નથી જ કરવાનો, પણ બાકીના 11માંથી કોણ કરવાનું છે? બધા રીતે વાત કરે છે. હું નહીં, પણ બાકીના 11નું શું? એમાંથી કોણ હશે? કોઈ પોતાની જાતને તો જોતો જ નથી, પણ બધા એ જુએ છે કોણ હશે. હું તો નથી, પણ 11માંનો કોણ? દરેક જણ આ રીતે જુએ છે. ઈશ્વર કહેવા માગે છે તમે બીજાનું ના જુઓ. જો એ સમયે દરેક જણે પોતપોતાને પારખ્યા હોત ને તો યહૂદા ઇસ્કરિયોતને ખબર પડી જાત આ તો હું જ છું, અને બહાર આવી જાત. કદાચ એ બચી જાત, પરંતુ માણસની આ ટેવ બહુ ભૂંડી છે. પ્રભુ ઈસુ કેમ કીધું કે એક જણ મને પરસ્વાધીન કરાવશે? ઈશ્વર એને બચાવવા માંગે છે. કેમ વચનના ખુલાસાની અંદર કોઈ પાપ વિશે કહેવામાં આવે છે? આજે પણ એક પાપ કે તમે બીજાનું ના જુઓ એ ખરેખર ગુનો છે. તમે તમારું જુઓ. પ્રભુ બી કહે છે બીજા પર દોષ ના લગાવો કે તમારે પર દોષ ના લાગે. એક સિમ્પલ વાત આપણે ઘણા બધા વચનોથી જોઈ. આ વચનો ખુલાસો ઈશ્વર કેમ આપવા માંગે છે? કે જેથી કરીને એ કઈ જગ્યાએ મારા જીવનમાં છે એનું તપાસું, એનું જોવું, અને પછી હું એમાંથી મુક્ત થઈ જાઉં. એના માટે ઈશ્વર વચન આપે છે. અને માટે ઈશ્વર આજે આપણને શીખવાડવા માંગે છે. શિષ્યોએ કર્યું કે કોણ હશે? પોતાને તો કોઈ વિચારતું જ નથી, પરંતુ આપણે જ્યારે બી સાંભળે ત્યારે આપણે કુટેવ છોડી દઈએ અને પોતાને તપાસીએ. બીજાની ભૂલો કરવાથી કોઈ અર્થ નથી, એનો આપણને કોઈ બદલો મળવાનો નથી. અને બદલો મળશે તો ભૂંડો મળશે. એના કરતાં આપણે પોતાની જાતને શુદ્ધ કરીએ, પોતાની જાતને તપાસીએ અને પોતાની જાતને આપણે બદલતા જઈએ. આવો આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. દરેક જણ પોતાની આંખોને બંધ કરે. વાલા સમય છે કે આપણે દરેક જણ પોતાની જાતને તપાસીએ. શું મારી અંદર તો આ કુટેવ નથી? શું હું તો એમાંનો નથી? શું હું તો એમાંની નથી કે બીજાની ભૂલો જોયા કરું છું, બીજાના માટે વચન જોયા કરું છું? આજે પોતાની જાતને પાકો અને જેવું છે એને હૃદયમાંથી બહાર કાઢીને ફેંકો, કે જેથી કરીને તમે આ વચનથી શુદ્ધ થઈ શકો, પવિત્ર થઈ શકો અને ઈશ્વરના રાજ્યના વારસદાર થઈ શકો. આ વચન સમજવા માટે, તેને ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.